હનુમાનજી મહારાજ હૃદયપૂર્વક આપ સૌને આશીર્વાદ આપે. માં, દાદા તો બહુ દયાળુ છે. ખમા, અવાજ થોડો ખોલજે દીકરા. બોલીએ બ્રહ્માણી માતની આજના આનંદની. કાલે એકટાણું હતું, આજે બપોરે પણ એકટાણું કર્યા, આખી રાતનું જાગરણ કર્યું છે અને એની આંખે હજી છે. કાલે સવારે ઉઠ્યા ત્યાર પછી હજી અમે મટકું માર્યું નથી. માં, હર્ષાબેનના ઘરે 5 મિનિટ આરામ કર્યો પણ આંખ વિસાણી નથી. માં, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે દીકરા, મારા માટે થોડોક અવાજ ખોલી નાખવાનો. માં, કા કુલર બંધ કરી દો, કારણ કે મારો અવાજ જ બેસેલો હોય બટા. પેલા તો બધા આમ શાંતિથી આમ એકદમ ટટ્ટાર બેહો અને હૃદયપૂર્વક મારા હનુમાનજી મહારાજનો જય જયકાર કરવી. બોલીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજના આનંદની, अपने अपना गुरुदेवनी, अपने अपना मात पितानी. वाह, ક્યાંથી શરૂઆત કરું ને એ આ જીવને ખબર નથી પડતી. કારણ કે આજે બા 3 વાર બોલ્યા કે દીકરાઓ મારી પાસે શબ્દો ખૂટે છે પણ ભાવ તો અનહદ છે. માં, કારણ કે આજે અમારા શ્રી હંસવાહિની સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સોરુએ જ્યાં તનમન ધનથી ગુરુ પૂર્ણિમાનો જ્યાં પ્રસંગ ઉજવવાની એક પ્રેરણા થઈ અને એક આત્મ મનોબળ જાગ્યો, ત્યારે બા હૃદયપૂર્વક કહે છે કે હે મારા સોરુડાઓ, તમે મારો શ્વાસ છો, તમે મારો આધાર છો. જ્યાં 25 વર્ષનું જે તપ હતું ને મારા સોરુડાઓ, આજે એક વેણથી ખડા પગે ઉભા રહે છે. કાયમ માટે મારી જગદંબા તમારા ઘરની અંદર પ્રકાશ ફેલાવતા રહે. માં, તારા સોરુડાને તારા સિવાય બીજે ક્યાંય હાથ ન જોડવા પડે. બા કેને કે 25 વર્ષનું તપ દીકરાઓ મેં માન અપમાન પ્રેરણા હસતા રડતા જ્યાં પસાર કર્યું છે, પણ જ્યારે ગમે ત્યારે વિપત આવી હોય ને તો એ મૌન ધારણ કરી માં બ્રહ્માણી માના શરણોમાં બેસી જાઉં છું, માં જગદંબાના શરણોમાં બેસી જાઉં છું. ત્યારે મારા અડીખમ 1000 ને 2000 ભક્તો આવે. માં, બોલમાં નહીં દીકરાઓ, ગમે એવી વિપત આવે ને તો આ માં સતને હારે લઈ લડી લેશે. તમારે ક્યાંય કોઈના દુશ્મનો થવું નથી. બા કોઈને નજરની આમાં દુશ્મન નથી માનતી, પણ મારી પીઠ પાછળ કોઈ હોય તો મને ખબર નથી. માં, તારા સંતાનોને તું એવી પ્રેરણા કરજે કે નિત્ય ઉઠતા એવી વિચારધારા પ્રાપ્ત થાય કે આજ મારી રીટાબા ગલીએ ગલીએ અને ગામડે ગામડે જે કહેશે ને કે કોઈનું અમે ભલું કરવી, કોઈનું અમે સારું વાસવી, આવી તમે અમને વિચારધારા પ્રાપ્ત કરજો. બા કેને કે બેટા હું કોઈની ગુરુ માતા નથી, પણ હું એટલું કહીશ કે હું માં બ્રહ્માણી માની અને મેરડી માની વાલી લાડકી દીકરી છું. અને આ રીટાબા છે એ તમારી માં છે. ગમે ત્યારે ગમે એવી ભૂલ થાય ને તેથી મારી સતની ઝૂંપડીમાં ધોડા આવજો બાપ. માં તમારો કાન નહીં આંભળે, પણ મસ્તક ઉપર કર મૂકી રાહ રાખી ભૂલેથી માર્ગ બતાવશે તમને અને ખખેરીને ખોળે લેશે. માં,
આજે તારા હજારો સોરુડા, આ દેહ છે એ દેહના દર્દ તો દેહને ભોગવવા પડે. કે આ 52 વર્ષની ઉપર જે આવ્યું, પણ છેલ્લા 7 વર્ષથી આવું ઓપરેશન હતું ભાઈ. આ સેવકના ઘરે યજ્ઞ છે, આ સેવકના ઘરે પ્રસંગ છે, અહીંયા હું નહીં જાઉં તો એનું દિલ દુભાશે. આ સેવકના ઘરે રાંદલ છે, આ સેવકના દીકરાના લગ્ન છે, હું ત્યાં નહીં જાઉં તો એનું દિલ દુભાશે. એમ કરતાં કરતાં બાએ 7 વર્ષ કાઢી નાખ્યા. એ જે પ્રત્યક્ષ સાહેબ આવ્યા હતા ને, સાહેબે ખુદ કીધું કે બા, આ તમને કોઈ ધર્મનો હાથ છે, નહીં તો તમને પેરીલીસ થઈ ગયો હોય. તો આજે 1 મહિનેથી બા આરામ કરતી ને, તો શરીર આરામ કરતું, મગજે આરામ નથી કર્યો બેટા. કે મારા સોરુડા તૈયારી કરે છે, મારા સોરુડાને કંઈ ખાડો આડો તો નહીં આવે ને બેટા, કેમ થશે દીકરા. અને એમાં જે એક મારો ગાંઠિયો દીકરો છે, વાલો મારો રમલો આવી, મારા વાલા, કોઈ જાતનું ટેન્શન નહીં. તો નાનકડો છે પણ એના વરા ખાલી 47 છે. સાંભળજો, દીકરો મારો નાનકડો છે, વરા એના 47 છે, પણ એટલું એને ગઢા જેવું ડાપણ છે. આજ 10,000 ભક્તોનું રસોડું હોય ને, તો આ એક મારો કાફી છે. જે સાળંગપુરની અંદર રસોડું હોય અને ત્યાં મારો એક રામ કાફી છે, એમાં મારો એક રમેશ કાફી છે. કે બા તમારે મૂંઝાવાની જરૂર નથી, બા તમારે નથી ચિંતા કરવાની. અને એના ખંભારે ખંભો મિલાવી એક મારો મૂનો રાત ને દિવસ ફોન કરે, બા તમે ચિંતા ન કરશો બટા, તમે પૂછશો નહીં કેટલા સીધું અંદાજે લાવો જાઓ. પછી 3 ને 4,000 ભક્તો પ્રસાદ લેશે ને, તો એ માં જ માડી દેશે માં. પણ આપણે ગણતરી નથી કરવાની, પણ મન મૂકી પ્રસાદ જમાડજો. તો ખરા હૃદયથી જે આ સોરુડાએ સેવા કરી છે ને, એને નાભીપૂર્વક હૃદય કમળથી આશીર્વાદ અર્પું છું માં. કે મારી જગદંબા તારા ખજાને ખોટ નહીં આવવા દે બા. અને આજથી હોળદાડે બાને જવાબ આપજે માં, તું ઊંધા નાખને હવળા પડે ને, આવી મારા બાપ, આવી મારી દીકરી. તો આજ મારું ધર્મ મેરડી એના ભાખેલા ભોંય ન પડે માં. જેટલી દિલથી તું સેવા કરેશ, તારી ફરજ નિભાવેશ, ભલે એની સજોડે ઘણા સોરુડા ખંભારે ખંભો મિલાવી રાત દિવસ નથી જોયું, પણ આ બેના પડકાર તો દિવસ ઉગેને આવે છે માં. અખંડ તારો ચૂડી ચાંદલો રે માં ખમા. અને કાયમ માટે દીકરાઓ, તમને જે આ માનું શરણું મળ્યું છે ને, 23 વર્ષથી તો મારી હારે છો, પણ એને તમે સેવી લેજો. બા માત્ર નિમિત્ત છે દીકરાઓ, તમારે પાત્ર થઈને બેસવાનું છે. કરતી હરતી તો માં જગદંબા છે, ઈશ્વર છે, અને આપશે ને તેથી ખજાને ખોટ રહેવા નહીં દે માં. ખૂબ ખમા માં, અખંડ તારો ચૂડી ચાંદલો રે માં. આવી જ રીતે ખંભારે ખંભો મિલાવી મારા અનેક સોરુડાએ તનમન ધનથી સેવાયું કરી છે માં. પણ જ્યાં મારો નાનકડો દીકરો છે ને, 23 વર્ષથી છે, આજ માને પૂછ્યા વગર ડગલું નથી ભરતો. અને બા કદાપી દાણા નથી જોતા, બા કદાપી માળામાં નથી જોતા. એક અટૂલ વિશ્વાસથી જે અંદરથી જગદંબા બોલાવે ને, એ બોલવે છે માં. પણ માં કોઈ દિવસ કોઈને અંધશ્રદ્ધામાં વાળ્યા નથી. અને માં અંધશ્રદ્ધામાં જાતા હોય ને, તો એ જીવાત્માને તું પાસા વાળજે. કોઈને કાંઈ નડતું નથી, કર્મનું આધીન કોઈ નથી. કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે. એટલે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાસા ફરજો. પડકાર કરી કરીને માં કહે છે કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો. અને કાલ મને ભાઈએ પૂછ્યું, વિઠ્ઠલભાઈએ, કે બા છેલ્લી તમારી શું પ્રેરણા છે? પણ ભાઈ, એ સમય આવશે ને તો હું તમને કહીશ કે છેલ્લી મારી શું પ્રેરણા છે. કે આજે દેશના રાજા હીરાબાઈના હિરલા, સિંહ જેવું જેનું કાળજું અને લોખંડી પુરુષ, એવા આજ આપણા દેશના વડાપ્રધાનને વારંવાર મારી જગદંબા યાદ કરે છે કે તમે તમારા માટે નહીં, તમે પરમાર્થ માટે લડો છો. તો જરૂર મને આનંદીબેને કોલ આપ્યો, જેથી તમે બોલાવો. અને જો નરેન્દ્રભાઈ આપણા પ્રસંગમાં હાજરી ન આપે તો રીટાબાના ભેળિયાને ખોટ બેહી જાય. આટલું મને અભિમાન છે, આટલું મને ગર્વ છે. કારણ કે જેટલા આપણા વીડિયા છે ને, એ ઠેઠ સાહેબ હુજી પોગે છે. એ આજ આ બધા જે કાર્યાલય કરતા બહેનો આવ્યા હતા, હજી જે બહેનો પાછળથી આવ્યા ખબર ન હોય તો તમે આવજો બટા.
તો એને કીધું, બા તમારા સત્સંગના વીડિયા, તમારા સેવાકારી જે તમે જે પ્રવૃત્તિ નિભાવો છો બા, એ વીડિયા બધાય સાહેબ હુજી ભોગે છે, અને અમને એવું છે બા કે તમારા મંડળને અમારે એવોર્ડ આપવો છે. પણ એ કૃપા છે મારી બ્રહ્માણી માની. રીટાબા તો માત્ર નિમિત્ત છે. બોલવું છે મારે ઘણું, પણ આજ મને યાદ આવતું નથી, કારણ કે આજ હૈયામાં હરખે એટલો છે માં. તો માને કઈ માં, ગુરુ વિના જ્ઞાન મળતું નથી, અને જ્ઞાન વિના મુક્તિ મળતી નથી. ગુરુને સેવવા હોય તો એવું પાત્ર થઈ તમારે પહેલાં બેસી જવું પડે. પણ પહેલાં તમારા ઉમરાવાળા માને બાપ, અને પછી મારી જગદંબા કે હું ડુંગરાવાળી. જો ઉમરાવાળીમાં રાજી હશે ને તો ડુંગરાવાળીમાં હાજર રાજી છે માં. તો બસ મારી જગદંબાને એટલું જ કહું છું, કરગડી અને વિનવું છું મારી બ્રહ્માણી માતાને, મારા સોરુડાવતી, કે માં આજે મારા શ્રી હંસવાઈની સેવાશેરી ટેબલ ટ્રસ્ટના જે સોરુ છે, જે યુવા મંડળ છે, મારી બ્રહ્માણી માતાની વાલી દીકરીઓ છે. એના અખંડ ચૂડી ચાંદલા રાખજે માં. તારા સોરુડાને તારા સિવાય કાંઈ કર લાંબો ન કરવો પડે માં. અને મધરાતે તારા સોરુડા બોલાવે ને તો માં તું જાજે. તારે મારી માતા કે ને કે તમારે ગુરુ માતાની ઝાંખી જોઈશી, માં જગદંબાની ઝાંખી જોઈશી. એકાંતમાં બેઠા હોય ને જ્યોત પ્રગટાવજો. આજ તો રીટાબા તમારી હામાં પ્રત્યક્ષ છે. ખબર નથી આ જીવને કે ક્યારેય સૂક્ષ્મ સ્વરૂપમાં આવી જાય. સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક ચેતના છે મહારાજ. આ ખોળિયાને ખબર નથી કે ક્યારે આખ્યામાંથી પ્રાણ પંખીડું ઉડી જાય. આ કાલ ગઈ રાતની પૂનમ બહુ ભારે હતી, 14ની રાત, અને આજા પૂનમનો દિવસ. જ્યાં જોવો ના એક્સિડન્ટ, જ્યાં જોવો ના એક્સિડન્ટ. એટલે હેમાં તારા સોરુડા મારગડે જાતા હોય ને તો એને તું કડવો કાંટો વાગવા ન દઈશ. તારા નામનું જો સ્મરણ કરતા હોય, તારા નામનું એને અભિમાન હોય, તો આજે ગુરુ પૂર્ણિમાની રાતે મારા સોરુડાના માં તું લાંબા લાંબા લેખ લખજે. તારી દીકરીઓને તું ખમા ખમાને ખમા કહેજે માં. આ કાલી ગેલી ભાષામાં એક ભાવરૂપી આશીર્વાદ અર્પ્યા છે, અને તારે જ કે માં કે માં કહેતા મુખી ઉઘડે, માં કહેતા મુખી ઉઘડે, અને બાપ કહેતા થાય બંધ. બાપ બપોરે સૂરજનો માં પૂનમ કેરો સંત. એ છે મારી આ બ્રહ્માણી માતા, એ છે મારા મેરડી માતા. અને ત્યારે રોજનો માનો મંત્ર શું છે કે હે સોરુડા વર્ષા થઈ હે તેતણી, અને વાવેતર તમે આ લાંગણી ના કર્યા. ઉપકાર કર્યા અનેક પણ નિર્માની રહી સતકર્મ કર્યા. આશાઓ પૂર્ણ મનતણી, અને હૈયે મારા સોરુડાને માં બ્રહ્માણી માના ભરોસાના ભંડાર ભર્યા. મળશે ફળ તમારું જીવન સફળ, કારણ કે આજે તમે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ કર્યા. આજે તમે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ કર્યા. ખમા ખમાને ખમા કરે મારી જગદંબા. થોડું બોલ્યા, જાજુ માનજો.